મનપર્યોગ જ્ઞાન કીધું, હવે કેવળ જ્ઞાન કહે છે, અર્થાત તે કેવા સ્વરૂપ વાળું છે તેનો જવાબ આપે છે. એટલે અહીં કહેવાય છે કે મોહના ક્ષયથી અને જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના ક્ષયથી કેવળ જ્ઞાન થાય છે, એમ 10મા અધ્યાયમાં કહેશે. એટલે આગળ હમણાં નહીં, આ તો પેલો અધ્યાય છે, પણ 10મા અધ્યાયમાં કહેશે કે આ ત્રણના ક્ષયથી કેવળ જ્ઞાન થાય છે. આ મતિ જ્ઞાનાદિ જ્ઞાનોમાં કયા જ્ઞાનનો કયો વિષય નિબંધ છે, એટલે કે મતિ જ્ઞાન વગેરે જે જ્ઞાનો છે એમાં કયા જ્ઞાનનો જે છે ને કેટલો વિષય છે એ જે છે ને તો કે અહીં કહેવાય છે. એટલે કે હમણાં જે ગાથા ચાલુ થશે, જે સૂત્ર ચાલુ થશે એની અંદર આવશે. બરાબર છે. 26 સૂત્ર થયા છે, 27માં આપણે ચાલુ કરવાનું છે. અને આનો જ ટીકામાં અવતરણિકા તરીકે કહે છે કે આ અવસરે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે આપે મનપર્યોગ જ્ઞાન કહ્યું, હવે તેના પછી તુરત ઉદ્દિષ્ટ એટલે કે નામથી જણાવેલ, તમે પેલા જણાવ્યું હતું એ જે કેવળ જ્ઞાન છે એનું સ્વરૂપ શું છે, અહીં તેનો ઉત્તર કહેવામાં આવે છે કે કેવળ જ્ઞાન 10મા અધ્યાયમાં કહેવાશે. કેવળ જ્ઞાન ઘાતી કર્મોના ક્ષયથી જ થાય. ઘાતી કર્મનો ક્ષય સંવરથી થાય, તેથી સંવર જે છે ને 9મા અધ્યાયમાં કહેવાશે. અને આથી જ એનું ફળ એટલે કેવળ જ્ઞાન 10મા અધ્યાયમાં પ્રથમ સૂત્રને જે છે ને કહે છે કે મોહ ક્ષયાદ ઇત્યાદિ. એટલે આગળ આવશે કે મોહ એટલે મોહનીય કર્મ અને એના ક્ષયથી અને જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયના ક્ષયથી કેવળ જ્ઞાન થાય છે. આ અવસરે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે પૂર્વોક્ત એટલે કે પેલા જે બતાવ્યા એ મતિ જ્ઞાન આદિમાં કયા જ્ઞાનનો કયો વિષય નિબંધ છે, એટલે કે કયા જ્ઞાનનો કયો વિષય છે, અર્થાત કયું જ્ઞાન કેટલું જાણી શકે છે. અહીં સૂત્રકાર પ્રત્યુત્તર કહે છે 27 નંબરના સૂત્રની અંદર કે મતિ શ્રુત જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો, એટલે હમણાં કેવળ જ્ઞાનની વાત નહીં કરે, 10મા અધ્યાયમાં એનું જે છે ને આગળ આવશે. હમણાં કહે છે કે મતિ શ્રુત જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને કેટલાક પર્યાયો છે, બે મળીને. મતિ શ્રુત જ્ઞાનનો વિષય બે મળીને ટોટલ બધા દ્રવ્યો અને કેટલાક પર્યાયો છે, એટલે કે બધા પર્યાયોને ન જાણી શકે, પરંતુ અમુક જે છે ને પર્યાયોને જાણી શકીએ. પણ દ્રવ્યો જે છે એ 6 દ્રવ્યને એ શ્રુત જ્ઞાન જાણી શકે છે. હવે ભાષ્યમાં એ જ વસ્તુ થોડુંક વિસ્તારથી કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો વિષય વ્યાપાર સર્વદ્રવ્યોમાં અને કેટલાક પર્યાયોમાં હોય છે. તે બે જ્ઞાનથી સર્વદ્રવ્યો જાણે છે, પણ સર્વ પર્યાયોથી સહિત નથી જાણતો. કેમ કે સર્વ પર્યાયોને જાણવા માટે તો કેવળ જ્ઞાન જ જોશે, અર્થાત સર્વદ્રવ્યોને સર્વ પર્યાયોથી સહિત નથી જાણતો. સર્વદ્રવ્યોને જાણે છે પણ બધા પર્યાયોને ન જાણી શકે. હવે એનો જ ટીકામાં વિસ્તાર કરે છે કે આ સૂત્રનો સમુદિત અર્થ સ્પષ્ટ છે. અને હવે અવ્યવાર્થને તો એ ભાષ્યકાર કહે છે કે જ્ઞાન પ્રસ્તુત છે. એટલે મૂળ સૂત્રમાં મૂળ મતિશ્રુત એવો પ્રયોગ છે, તેમાં જ્ઞાન શબ્દ નથી. જે મેઇન જે છે ને સૂત્ર એમાં તો જે છે ને મતિશ્રુત એટલી જ વાત છે, પણ આપણે ખબર છે કે આ બંને જ્ઞાન છે એટલે તેમાં જ્ઞાન શબ્દ નથી, પણ ભાષ્યકારે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એમ જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે. આના સંદર્ભમાં ટીકાકારે જ્ઞાન પ્રસ્તુત છે ઇત્યાદિ કહ્યું કે જ્ઞાન જે છે ને એમાં ખ્યાલ આવે છે કે મતિ શ્રુતમાં જે કોમન છે એ જ્ઞાન છે. એથી ભાષ્યકાર એ પ્રમાણે કહે છે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનો વિષય વ્યાપાર ધર્માસ્તિકા આદિ સર્વ દ્રવ્યોમાં અને ઉત્પત્તિ આદિ કેટલાક પર્યાયોમાં થાય છે. અર્થાત મતિ શ્રુત જ્ઞાનથી સર્વ દ્રવ્યો અને કેટલાક પર્યાયો, એટલે કે સર્વ નહીં କିନ୍ତୁ કેટલાક પર્યાયો જાણી શકાય છે. બરાબર છે. મતિ જ્ઞાન છે એ સીધે સીધું ઇન્દ્રિય દ્વારા તો જે છે ને પૌદ્ગલિક જ જાણી શકશે, અને એ પણ જે છે ને એ પૂતગલ નામનો દ્રવ્ય અને એના અમુક જે છે ને પર્યાયોને જાણી શકશે. અને એમાં મન છે એ એનો વિષય જ્યાર સુધી શ્રુત જ્ઞાન નથી, બરાબર છે. આમ તો મતિ શ્રુત સાથે જ હોય છે, છતાં પણ આપણે અલગ કરીને જોઈએ તો જ્યાં સુધી એ શ્રુતનો સંબંધ ન હોય ત્યાં સુધી મતિ જ્ઞાન માત્ર જે છે ને પૌદ્ગલિક જ જાણી શકશે. આમ છતાં પણ કોઈ પણ જીવ શ્રુત વગરનો નથી, એટલે બંને જે છે ને બંનેના એ
શું કહેવાય કે બંનેનું અધિકરણ એક જ છે, એટલે કે બધા જ એ જન્મસ્થ જીવોમાં મતિ અને શુદ્ધ જ્ઞાન બંને સાથે હોય જ છે, અને માટે બંનેને સાથે જે છે ને બંનેનો સાથે વિષય કહેવાય છે. એટલે મુખ્ય તો એ શુદ્ધ જ્ઞાન છે એનો વિષય બધા જ દ્રવ્યો છે અને એના અમુક જાતના પર્યાયો છે અમુક. હવે એ આને જ ભાષ્યકાર વિચારે છે કાવ્યામ ઇત્યાદિ કે કારણ કે મતિ શ્રુત વડે ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યોને જીવ જાણે છે. મતિ અને શ્રુત જ્ઞાનના કોમ્બિનેશન થી ધર્માસ્તિકાય વગેરે બધા જ દ્રવ્યો જાણી શકે છે, પણ તે દ્રવ્યોના ઉત્પત્તિ આદિ સર્વ પર્યાયોને નથી જાણતું. કારણ કે એમાં તો અનંત ભૂતકાળ અને અનંત ભવિષ્યકાળ વગેરે પણ આવે, અને એમાં પણ જે છે ને સૂક્ષ્મતા જે છે ને એની પણ એક અમુક લિમિટેશન આવે. એટલે આનો ભાવાર્થ છે કે મતિ જ્ઞાની શ્રુત જ્ઞાનથી ઉપલબ્ધ એટલે કે જાણેલા સર્વ દ્રવ્યોમાં જ્યારે અક્ષર પરિપાટી વિના એટલે શ્રુતની સહાય વિના સારી રીતે અભ્યસ્ત વિષયોનું ચિંતન કરે છે, ત્યારે તે સર્વ દ્રવ્યોને જાણે છે પણ સગળા પર્યાયોને જાણતો નથી. શું કીધું કે મતિ જ્ઞાની જે છે બરોબર છે એને શ્રુત જ્ઞાન પણ છે જ. એટલે જે મતિ જ્ઞાની છે એ શ્રુત જ્ઞાનથી ઉપલબ્ધ એટલે કે શ્રુત જ્ઞાનથી જાણેલા, કેમ કે સર્વ દ્રવ્યો શ્રુત જ્ઞાનથી જ જણાશે. એટલે કે મતિ જ્ઞાની જ્યારે શ્રુત જ્ઞાનના બળથી બધા દ્રવ્યોને જાણે છે બરોબર છે, એટલે કે જ્યારે અક્ષર પરિપાટી વિના એટલે કે શ્રુતની સહાય વિના સારી રીતે અભ્યસ્ત વિષયોનું ચિંતન કરે છે. સર્વ દ્રવ્યોમાં જ્યારે અક્ષર પરિપાટી વિના એટલે શું કે મારે શબ્દોની જરૂરત ના પડે, એટલે શ્રુતથી પેલા જાણી લીધું ત્યારે અક્ષરનો જે છે ને શબ્દોનો ઉપયોગ હોય, પણ જાણી લીધા પછી એ વિષય અભ્યસ્ત થઈ ગયો બરોબર છે. જો અહીંયા નીચે લખ્યું છે કે વિન્યસ્ત શબ્દોનો શબ્દાર્થ મૂલક જે છે ને શબ્દાર્થ મૂકેલ છે, એટલે ત્યાં છે ને એમાં ટીકામાં એ ભાષ્યમાં ભાષ્ય છે ને ટીકા જ છે બરોબર. આ તો ટીકામાં જે છે ને ત્યાં વિન્યસ્ત શબ્દ મૂક્યો છે અને એનો શબ્દાર્થ મુકેલ, થાપેલ કે ગોઠવેલ એવો છે બરોબર છે. ભાવાર્થ તો અનુવાદ જે છે ને અનુવાદમાં લખ્યા મુજબ છે, એનો ભાવાર્થ અહીંયા અનુવાદમાં જે રીતે લખ્યો છે ક્યાં રહ્યું 2 નંબર, હા બસ અભ્યસ્ત. એટલે ભાવાર્થ જે છે ને ભાવાર્થમાં અભ્યસ્ત, અભ્યસ્ત એટલે સ્થાપેલ. આપણે ભાવ સમજાય એટલે અભ્યસ્ત શબ્દ મૂક્યો છે, બાકી મુકેલ, થાપેલ કે ગોઠવેલ એવો અર્થ છે. એટલે શ્રુતની સહાય વિના એટલે કે શબ્દની સહાય વિના જે સારી રીતે અંદરમાં વસી ગયું છે બરોબર છે, જે અભ્યસ્ત થઈ ગયું છે, જે રૂઢ થઈ ગયું છે, દ્રઢ થઈ ગયું છે, સ્થપાઈ ગયું છે, એવા વિષયોનું ચિંતન કરે છે ત્યારે સર્વ દ્રવ્યોને જાણે છે. બરાબર છે. ફરીથી મતિ જ્ઞાન એ શ્રુત જ્ઞાનથી જે કંઈ પણ એને જાણ્યું છે બરોબર છે, એ શ્રુત જ્ઞાનની જે છે ને લિમિટ શું છે તો કે બધા દ્રવ્યોને જાણી શકે છે. અને એ જ્યારે જાણ્યું બરોબર છે, એટલે કે બધા દ્રવ્યોને જ્યારે જાણ્યું અને પછી એને શું કર્યું કે જ્યારે આગળ જઈને એ જે અભ્યસ્ત થઈ ગયું, જે જાણેલું અભ્યસ્ત થઈ જાય એટલે સ્ટોર થઈ ગયું, અને એનું જ્યારે ચિંતન કરે છે અને એ ચિંતન દ્વારા બધા દ્રવ્યોને જાણે છે, પણ બધા પર્યાયોને જાણી શકતો નથી. અમુક જ પર્યાયને જાણી શકે, કારણ કે ઇન્દ્રિયોનો વિષય અલ્પકાલીન છે અને મનમાં એટલી શક્તિ નથી કે જેથી સર્વ પર્યાયોને જાણી શકે બરોબર છે. ઇન્દ્રિય તો શું છે કે વિષય બદલાયો એટલી જ વાર છે, એટલે એનો વિષય તો અલ્પકાલીન જ રહેવાનો. અને આપણે કહીએ કે મનની અંદર જે છે ને સ્ટોર થઈને રહે છે, પણ મનની એટલી શક્તિ નથી કે બધા પર્યાયોને જાણી શકે. એ પ્રમાણે શ્રુત ગ્રંથ અનુસારે થતા ચિંતનમાં પણ વિચારવું. એટલે એ શ્રુતના દ્વારા ચિંતન થાય કે શ્રુત વગર ચિંતન થાય, એટલે કે અક્ષર વિના ચિંતન થાય કે અક્ષર સાથે ચિંતન થાય, બંનેમાં પણ એ જાણી શકશે સર્વ દ્રવ્યો મેક્સિમમ, વધારેમાં વધારે. ઓછામાં ઓછા તો જે છે ને એકાદ દ્રવ્ય જાણે, પણ વધારેમાં વધારે બધા જ દ્રવ્યો જાણી શકે, પણ એમાંથી પર્યાયો તો લિમિટમાં જ જાણી શકશે. બરાબર છે. આટલું ક્લિયર છે?
હાજી. હવે એ ટીકાની અવતરણીયતા કરે છે કે અવધિ જ્ઞાનના વિષય વ્યાપારને સૂત્રકાર કહે છે કે અવધિ જ્ઞાનનો શું વિષય વ્યાપાર છે? તો કહે છે કે અવધિ જ્ઞાનનો વિષય કેટલાક પર્યાયોથી યુક્ત રૂપી દ્રવ્યો છે. બરોબર છે. એટલે આમ તો જે છે ને ખાલી એટલી જ વસ્તુ કહી છે કે અવધિ જ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે, પરંતુ એમાં જે છે ને કેવું છે તો કે કેટલાક પર્યાયોને જાણે, પૂરા ના જાણે. તો એ જે છે ને ટીકાથી ખબર પડશે એટલે અહીંયા બ્રેકેટમાં મૂકેલું છે. તો કે અવધિ જ્ઞાનનો વિષય વ્યાપાર રૂપી જ સર્વ દ્રવ્યોમાં અને કેટલાક પર્યાયોમાં હોય છે. એટલે રૂપી જેટલા દ્રવ્યો છે, રૂપી જ સર્વ દ્રવ્યો કીધું ને, એટલે રૂપી અમુક જેટલા દ્રવ્યો છે, બરોબર છે, અરૂપીને નહીં જાણી છે. અને કેટલાક પર્યાયોમાં હોય છે, એટલે રૂપીના પણ મર્યાદિત પર્યાયોને જાણી શકશે, પૂર્ણ બધા જ પર્યાયોને નહીં જાણી શકે. વિશુદ્ધ પણ અવધિ જ્ઞાની રૂપી જ દ્રવ્યોને જાણે છે, બરોબર છે. કેટલો પણ વિશુદ્ધિ વાળો અવધિ જ્ઞાની હોય, એનાથી આગળના જ્ઞાન વાળો ન હોય, કાં તો એમ કહી શકાય કે જેને ઉત્કૃષ્ટ પણ અવધિ જ્ઞાન છે, બરોબર છે, એ પણ રૂપીને જે જાણશે તે રૂપી દ્રવ્યોને પણ કેટલા તો કે સર્વ પર્યાયોથી જાણતો નથી, બરોબર છે. એટલે સર્વ પર્યાયોથી સહિત જાણતો નથી, પરંતુ મર્યાદિત જ જાણે છે. હવે ટીકામાં કહે છે કે અવધિ જ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે, એમ સૂત્રોનો સમુદિત અર્થ છે આપણે જોઈ ગયા. આને જ સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે કે અવધિ જ્ઞાનનું લક્ષણ પૂર્વે કયું છે, બરોબર છે, 9મા સૂત્રમાં. અને અવધિ જ્ઞાનનો વિષય વ્યાપાર શું છે તો કે સ્કંદ વગેરે સર્વરૂપી જ દ્રવ્યોમાં થાય છે, બરોબર છે. એટલે સ્કંદ વગેરે કીધું એટલે એની અંદર એ પરમાણુ પણ આવી જાય, બરોબર છે. તો કેમ કે એ સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ વગેરે બધું એમાં આવે. તો એ બધા રૂપી દ્રવ્યોને જે છે ને જાણી શકે, પણ એના બધા પર્યાયોને ન જાણી શકે, અમુક જ પર્યાયોને જાણી શકે, કારણ કે ભૂતકાળ ને ભવિષ્યકાળ જે છે ને એનું અનંત છે, અને એટલી રેન્જ એ અવધિ જ્ઞાનની નથી, કેમ કે અવધિ જ્ઞાન પૂર્ણ પ્રકાશ નથી, બરાબર છે, પૂર્ણ પ્રકાશનો હિસ્સો છે, અને ઝાંખા પ્રકાશની અમુક લિમિટેશન કે મર્યાદા રહેશે. હવે એમાં જે છે ને અવધિ જ્ઞાનમાં જે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન હોય, જે કેવળ જ્ઞાનની જસ્ટ પહેલા થાય, એને પરમ અવધિ જ્ઞાન કહેવાય. તો કે પરમ અવધિ જ્ઞાનનો બીજો પણ પ્રકાર ન થાવ, અર્થાત અવધિ જ્ઞાનથી પરમ અવધિ જ્ઞાન કદાચ ભિન્ન હશે એવી આશંકાને દૂર કરવા કહે છે કે સુવિશુદ્ધ એટલે કે પરમ પ્રકાશને પામેલા અવધિ જ્ઞાનથી અવધિ જ્ઞાનની સ્કંદ વગેરે રૂપી જ દ્રવ્યોને જાણે છે, રૂપી દ્રવ્યોના પણ અતીત અને અનાગત એવા ઉત્પાદ આદિ સર્વ પર્યાયોને નથી જાણી શકતું, બરોબર છે. એટલે અવધિ જ્ઞાનથી શું છે તો કે કોઈને એમ હોય કે જે છે ને અવધિ જ્ઞાન ને પરમ અવધિ જ્ઞાન અલગ છે, તો કે એવું નથી, પણ એ સૌથી વધારે વિશુદ્ધ છે. અવધિ જ્ઞાનના જેટલા પ્રકાર પાડીએ એમાં સૌથી વિશુદ્ધ કયું આવે તો કે પરમ અવધિ જ્ઞાન. અને જેને પરમ અવધિ જ્ઞાન છે એ સ્કંદ વગેરે બધા રૂપી દ્રવ્યોને જાણે છે, બરાબર છે, પરમાણુથી માંડીને મોટા સ્કંધો વગેરે બધા જ જોઈ શકે અવધિ જ્ઞાનથી ડાયરેક્ટ, પણ અતીત અને અનાગત એવા જે છે ને બધા જ પર્યાયોને ન જોઈ શકે, કેમ કે એ એકદમ લોંગ પાસ્ટમાં ન જઈ શકે, બરોબર છે. ઘણા લોંગ પાસ્ટમાં જઈ શકે, પણ એકદમ લોંગ પાસ્ટમાં અને એકદમ લોંગ ફ્યુચરમાં ન જઈ શકે. હવે આગળ કે છે મન પ્રયોગ જ્ઞાનનો વિષય, તો કે મન પ્રયોગ જ્ઞાનનો વિષય અવધિ જ્ઞાનના વિષયનો અનંતમો ભાગ છે, અને આપણે પેલા જોઈ ગયા, કારણ કે મન પ્રયોગ જ્ઞાન એ રૂપીમાં પણ માત્ર મનોવર્ગણાને જોઈ શકે, એ પણ કયું જે મન રૂપે કન્વર્ટ થયેલું છે એ જ, એના સિવાય નહીં, બરાબર છે. એટલે આમ પણ અનંતમો ભાગ થઈ જાય, કેમ કે રૂપી પદાર્થો જે છે ને એ અનંતા છે. એટલે હવે કે છે કે અવધિ જ્ઞાની જે એટલે કે જેટલા રૂપી દ્રવ્યોને જાણે છે તેનાથી અનંતમાં ભાગમાં મન પ્રયોગ જ્ઞાનીનો વિષય વ્યાપાર હોય છે. અવધિ જ્ઞાનના વિષયના અનંતમાં ભાગને મન પ્રયોગ જ્ઞાની જાણે છે, તથા મનુષ્ય ક્ષેત્રના, બરાબર છે, બધાના મનને પણ ન જાણી શકે, બરોબર છે. કોને જાણે તો કે મનુષ્ય ક્ષેત્ર, બરોબર છે, એના પર્યાયને પામેલા એવા અપ્રગટ માનસિક વિચાર સંબંધી
રૂપી દ્રવ્યોને અધિક વિશુદ્ધ જાણે છે. બરોબર છે. હવે આ અપ્રકટ છે એનો અર્થ કદાચ ટીકામાં વિસ્તાર કર્યો હશે, નહીં તો જોવો પડશે. ચાલો, ટીકાનો અર્થ. અવધિ જ્ઞાનના અનંતમાં ભાગે મનોપ્રયોગ જ્ઞાનનો વિષય વ્યાપાર છે. એ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવ અર્થને ભાષ્યકાર કહે છે કે અવધિ જ્ઞાની સ્કંદ વગેરે જે રૂપી દ્રવ્યોને જાણે છે, અવધિ જ્ઞાનથી જોવાયેલા તે દ્રવ્યોનો જે અનંતમો ભાગ છે તે અનંતમાં ભાગમાં મનોપ્રયોગ જ્ઞાનનો વિષય વ્યાપાર છે. મનોપર્યાયનું સ્વરૂપ પૂર્વે આપણે જોઈ ગયા 9મા સૂત્રમાં. વિશેષ કહેવા માટે આને સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે કે અવધિ જ્ઞાનનો વિષય સર્વ પૂદગલ સમૂહ છે. બરોબર છે. એટલે ટોટલ જેટલા પણ પૂદગલો હોય એને જોઈ શકે. અવધિ જ્ઞાન કયું જે સૌથી વધારે વિશુદ્ધ હોય તે મનોપર્યોગ જ્ઞાની સર્વ પૂદગલ સમૂહના અનંતમાં ભાગને જાણે છે. બરોબર છે. એટલે કે બહુ જ અલ્પ. અહીં ભાવાર્થ આ છે કે મનોપર્યોગ જ્ઞાની રૂપી દ્રવ્યોને જુએ છે. રૂપી દ્રવ્યોમાં પણ બધાને નથી જોતું. એટલે કે ગમે તે રૂપી દ્રવ્યોને નહીં, કિંતુ મનોવર્ગણાના વિશિષ્ટ પૂદગલોથી રચિત, એટલે મનોવર્ગણા નામની વર્ગણા છે. બરાબર છે. પૂદગલની જે છે ને ટોટલ વર્ગણાઓ કેટલી છે? હે પૂદગલની જે છે આમ તો જે છે ને એ લગભગ 26 છે. પેલા લગભગ વાત થઈ હતી 23 કે 26 કે કંઈક છે. એમાંથી જે સ્ટાર્ટિંગની 16 છે એમાંથી અલ્ટરનેટ ને જે છે ને એ જીવ ગ્રહણ કરી શકે છે, પોતાના ઉપયોગમાં લઈ શકે છે. હા, અવધિ જ્ઞાનથી વર્ગણાઓ બધી જોઈ શકાશે. બરાબર છે. એટલે જેટલી વર્ગણાઓ છે એ બધી જ વર્ગણાઓ એ અવધિ જ્ઞાન વાળા જોઈ શકાશે. એના માટે જે છે ને બધી જ જોવી હોય તો ઉત્કૃષ્ટ એ અવધિ જ્ઞાન એટલે પરમ અવધિ જ્ઞાન જોશે. બરાબર છે. હવે એમાંથી જે છે ને એ મનોવર્ગણા આમ જોવા જાવ તો 26 વર્ગણા કદાચ હોય, લગભગ 26 છે કે લગભગ 26 છે. 16 ને પછી આ લગભગ 26 છે. એટલે 16 મહાવર્ગણા પણ એ રીતે પણ ગણાય, કેમ કે આપણે અલ્ટરનેટ બાકી જે છે ને 16 સિવાય પણ એના કરતા પણ સૂક્ષ્મ વર્ગણાઓ ગણી છે જે ગ્રાહ્ય બનતી નથી. તો જેટલી વર્ગણાઓ છે એમાંથી જે છે ને મનોવર્ગણા તો એક વન ઓફ ધ પાર્ટ છે. એટલે સમજો કે 26 ગણીએ તો એમાંથી એક હિસ્સો એટલે કેટલી થઈ કે 1/26. અને બધી મનોવર્ગણા જે છે ને એ તો 14 રાજલોકમાં કોઈ સ્થાન એવું નથી જ્યાં ન હોય, એટલે ઠાસીને ભરેલી છે. એમાંથી એ જે છે ને કઈ કામ આવશે, એટલે જોવા માટે કઈ કામ લાગશે તો કે એનું ક્ષેત્ર જે છે ને અઢીદ્વીપ છે. હવે વિચાર કરો કે અઢીદ્વીપની અંદર જે છે ને આખા જગતમાં મનોવર્ગણા છે, એના કરતા અઢીદ્વીપમાં જે છે ને મનોવર્ગણા જ અનંતમાં ભાગે છે. બરાબર છે. અઢીદ્વીપમાં જે છે ને અનંતમાં ભાગે તો ન કહેવાય, અસંખ્યમાં ભાગે થાય. કેટલા ભાગે થાય? અસંખ્યમાં ભાગે થાય, કેમ કે અઢીદ્વીપ આખા 14 રાજલોકનું જે છે ને અસંખ્યાત્મક ભાગ છે. અને અસંખ્યાત્મક ભાગમાં થાય એમાંથી એ ઠાસીને જે ભરેલી છે એમાંથી મનુષ્યો જે છે ને એ તિર્યંચ પંચેન્દ્રિય વગેરે જે જીવો છે એટલે પંચેન્દ્રિય જીવો એને મન રૂપે જે છે ને ગ્રહણ તો જે છે ને અનંતમાં ભાગે જ કરશે. એટલે અસંખ્યાત્મક ભાગનો પણ અનંતમો ભાગ ગ્રહણ થાય છે. એટલે આમ ઓટોમેટિક જે છે ને અનંતમો ભાગ થઈ ગયો. ખ્યાલ આવે છે? એટલે રૂપી દ્રવ્યોમાં પણ ગમે તે રૂપી દ્રવ્યોને નહીં, કિંતુ મનોવર્ગણાના જે વિશિષ્ટ પૂદગલો બરોબર છે એનાથી રચિત જે મન છે એટલે મન રૂપે ગ્રહણ કરેલ જે મનોવર્ગણા છે બરોબર છે જે અપ્રકાશ રૂપ છે. અપ્રકાશ રૂપ એટલે શું? કે પ્રકાશિત નથી, એટલે કે સામાન્ય માણસો એને જે છે ને જોઈ શકતા નથી. અવધિ જ્ઞાની અથવા તો મનોપર્યોગ જ્ઞાની છદ્મસ્તમાંથી, બાકી કેવળ જ્ઞાની એને જોઈ શકે છે. બરોબર છે. હા, જાણી તો જે છે ને શુદ્ધ જ્ઞાની પણ શકે, પણ જોઈ ન શકે. બરોબર છે. એટલે તેવા મનમાં થતી આ પદાર્થ કેવી રીતે રહેલો છે એવી એ વિચારણામાં પ્રવિષ્ટ એ દ્રવ્યોને અર્થાત જીવ વડે એ ચિંતવાતા દ્રવ્યો
એ છે ને મન કેની માટે કામ લાગે? વિચાર માટે જે છે ને સાધન બને છે દ્રવ્ય મન. અને એની જ આપણે વાત કરી રહ્યા છીએ. અને એ દ્રવ્ય મનને મનોપર્યોગ જ્ઞાની સાક્ષાત જોઈ શકે છે. જીવ વડે ચિંતવાતા દ્રવ્યો પણ એ સર્વરૂપમાં રહેલા નહીં, બરોબર છે. કિંતુ કેટલું? તો કે અઢી દ્વીપ, બરોબર છે. અઢી દ્વીપની જે લિમિટ શું આવે? તો કે એ માનુષોત્તર પર્વત, બરોબર છે. કેમ કે એના પછી મનુષ્યો છે નહીં. એટલે ત્યાં સુધીના અઢી દ્વીપ સમુદ્ર પ્રમાણ ક્ષેત્રમાં રહેલા જે દ્રવ્યો છે, બરોબર છે, એ પણ કયા? કે મનોવર્ગણા. એ પણ મનોવર્ગણા પણ કઈ? તો કે ગ્રહણ કરાયેલી મન રૂપે પરિણમેલી, બરોબર છે. એને જ જે છે ને જોઈ શકે છે. એ દ્રવ્યોને અવધિ જ્ઞાનના એ જ્ઞેય દ્રવ્યથી અધિક વિશુદ્ધ ઘણા પર્યાય વાળા જાણે છે. એટલે એ મન જે છે એ અવધિ જ્ઞાનથી પણ દેખાશે. પણ મનોપર્યોગ જ્ઞાનની સ્પેશિયાલિટી એ છે કે એ વધારે વિશુદ્ધ જોઈ શકશે. વિશુદ્ધ એટલે એમાં ક્લેરિટી વધારે રહેશે, બરોબર છે. વધારે સ્પષ્ટ રૂપે જોઈ શકશે. હવે અહીંયા તાત્પર્ય મૂકે છે કે વિશુદ્ધ અવધિ જ્ઞાની પણ મનના વિચારોને જાણી શકે. આમ છતાં વિશુદ્ધ અવધિ જ્ઞાની પણ મનના વિચારોને મનોપર્યોગ જ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી જાણી શકે તેટલી સૂક્ષ્મતાથી જાણી શકે નહીં. એટલે પરમ અવધિ જ્ઞાન વાળો હોય અને બીજી બાજુ મનોપર્યોગ જ્ઞાની. તો પરમ અવધિ જ્ઞાન વાળો પણ જે છે ને એ શું કહેવાય કે એ મનને જોઈ શકે, પણ એના કરતા પણ સૂક્ષ્મતાથી એ કોણ જોઈ શકે? તો કે મનોપર્યોગ જ્ઞાન, બરાબર છે. એટલે એનો એક પર્ટિક્યુલર આટલો વિષય છે કે મન રૂપે જે છે ને પરિણમેલી વસ્તુને એકદમ સ્પષ્ટ જોઈ શકશે, બરાબર છે. એટલે આ રીતે ભેદ પડે છે. નહીં તો જે છે ને એ શું કહેવાય કે એને અવધિ જ્ઞાનના જે છે ને કિસ્સા રૂપે કહી શકાય. અપેક્ષાએ કીધું પણ છે શાસ્ત્ર, બરાબર છે. પણ આ એક એની ખૂબીના કારણે એને અલગ પાડ્યું છે. ખ્યાલ આવે છે? હવે કેવળ જ્ઞાનનો જે વિષય છે એ કહે છે કે કેવળ જ્ઞાનનો વિષય તો બધા જ દ્રવ્યો અને બધા દ્રવ્યોના બધા જ પર્યાયો એ છે. ભાષ્યમાં પણ કીધું કે કેવળ જ્ઞાનનો વિષય વ્યાપાર સર્વ દ્રવ્યોમાં અને સર્વ પર્યાયમાં હોય છે. કેવળ જ્ઞાન સર્વ ભાવને ગ્રહણ કરનારું છે, એટલે કે જાણનારું છે, અને સંપૂર્ણ લોક અલોક એના વિષય વાળું છે. અર્થાત સંપૂર્ણ લોક અને અલોકને જાણે છે. આનાથી કેવળ જ્ઞાનથી કોઈ શ્રેષ્ઠ જ્ઞાન નથી અને કેવળ જ્ઞાનના વિષયથી અધિક અન્ય કોઈ જે છે ને જાણવા યોગ્ય નથી. એટલે કે કેવળ જ્ઞાનમાં જણાતું હોય એનાથી બહારનું કંઈ એવું છે નહીં જે છે ને કેવળ જ્ઞાનમાં ઇન્ક્લુડ ન થાય. કેવળ એટલે જે છે ને આમ એક થાય, પણ અહીંયા કેવળ એટલે પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ એટલે કોઈની અપેક્ષા વગર, ડાયરેક્ટ, પછી વિશુદ્ધ એ સર્વ ભાવને જાણનારું અને લોકાલોકના વિષય વાળું અને આવરણથી પૂરેપૂરું રહિત અને અનંત પર્યાય વાળું જે છે એ કેવળ છે, બરોબર છે. અને એવું જે જ્ઞાન એ કેવળ જ્ઞાન. હવે ટીકામાં આનો વિસ્તાર કરે છે કે કેવળ જ્ઞાનનો વિષય વ્યાપાર સર્વ દ્રવ્ય સર્વ પર્યાયોમાં છે. કેવળ જ્ઞાનનો વિષય શું છે? તો કે અનંત જ્ઞેય પદાર્થ છે, બરોબર છે. જગતમાં જ્ઞેય પદાર્થો અનંત છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. આ વિષયને સ્પષ્ટ કરતા ભાષ્યમાં કીધું સર્વ દ્રવ્યેશુ વગેરે એ ધર્માસ્તિકા આદિ સર્વ દ્રવ્યોમાં, એટલે કે છ દ્રવ્યમાં, પછી એના પેટા દ્રવ્ય એટલે પર્યાયો અને ઉત્પાદ આદિ જેટલા પણ પર્યાયો છે એના એ કેવળ જ્ઞાનનો વિષય વ્યાપાર થાય છે. એટલે એને જાણી શકીએ છીએ. ઉત્પાદ પણ જાણે, એ શું કહેવાય કે વ્યય પણ જાણે, અને એ ધ્રુવપણું પણ જાણે, અને એમાં પણ વાયા નહીં પરંતુ સાક્ષાત જાણે, પૂરેપૂરું જાણે, કંઈ બાકી ન હોય એ રીતે જાણે, અને એમાંથી કોઈ વસ્તુ બાકાત ન રહે એ રીતે જાણે. પછી કેવળ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં કેવી રીતે, એવા પ્રશ્નો ઉત્તર આપે છે કે કેવળ જ્ઞાન ભૂતકાળ, વર્તમાન કાળના અને ભવિષ્ય કાળના એમ ત્રણેય કાળના ભાવોનું ગ્રાહક છે, એટલે કે ગ્રહણ કરનાર છે. સર્વ શબ્દથી ઉપચારથી લોક જ ન સમજાય એથી કહે છે, બરોબર છે. કોઈને લાગે એ લોકમાં રહેલું સર્વ, એમ નહીં. ધર્માસ્તિકા આદિથી યુક્ત, સ્વ પર પર્યાયોથી યુક્ત સંપૂર્ણ લોક, બરોબર છે.
અને ધર્માસ્તિકાય આદિથી રહિત જે અલોક છે એ બધો કેવળ જ્ઞાનનો વિષય છે. હવે આમાં એક શબ્દ વચ્ચે આવ્યો કે ધર્માસ્તિકાય આદિથી યુક્ત. બરોબર છે. એ શું છે? લોક છે. અને લોકમાં શું લખ્યું? સ્વ પર પર્યાયોથી યુક્ત લોક. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જે છે ને એ સ્વપર્યાય તો એટલે પોતાના પર્યાય તો બધા દ્રવ્યમાં હોય, પણ પરપર્યાય જે છે ને એ કઈ રીતે હોય? સમજાય છે? સ્વપર્યાય તો જે છે ને બધામાં હોય જ, પણ પરપર્યાય કઈ રીતે હોય? જેમ છે કોઈ બુક છે, પુસ્તક છે, એના જે છે ને પોતાના પર્યાયો, બરોબર છે, એમાં ગુણ પણ આવે, એની આકૃતિ પણ આવે, એની આગળ પાછળની અવસ્થાઓ આવે, બધું આવે. તો એના પોતાના પર્યાયો છે. એ પોતાના પર્યાયો તો પોતામાં રહે છે, પણ બીજાના પર્યાયો જે છે ને પોતામાં કઈ રીતે રહે? બરોબર છે. જેમ બુકના પર્યાય બુકમાં રહે, પરંતુ જે છે ને શું કહેવાય કે ઘટના કે પટના કે ટેબલના પર્યાય બુકમાં રહે કે ન રહે? ન રહે. બરોબર છે. તો અહીંયા જે છે ને સ્વપર પર્યાયથી યુક્ત લખ્યું, એ ખોટું કર્યું ને? એટલે ન રેવા રૂપે પર્યાય. હા, એટલે એ જે છે ને શું કહેવાય કે સ્વ પર્યાય અસ્થિ સ્વરૂપમાં અને પર પર્યાય નાસ્તિ સ્વરૂપમાં રહે છે. સમજાય છે? સ્વપર્યાય અસ્થિ સ્વરૂપમાં રહે છે, એટલે હોવા રૂપે રહે છે, અને પર પર્યાય નહીં હોવા રૂપે રહે છે. બરાબર છે? આપણે લાગે કે જે છે ને એમાં શું મોટી વાત છે, પરંતુ એનાથી આખા જગતની જે છે ને વ્યવસ્થા એ સચવાય છે. કેમ કે શું થશે? તો કે જો સ્વ પર્યાય જે છે ને એ અસ્થિ રૂપે રહે અને પર પર્યાય પણ અસ્થિ રૂપે રહે તો શું થાય? સ્વપર્યાય પણ અસ્થિ રૂપે રહે અને પર પર્યાય પણ અસ્થિ રૂપે રહે તો શું થાય? વસ્તુની આઈડેન્ટિટી જ મટી જાય. સમજાય છે? એની પોતાની પહેચાન, ઓળખ, બરોબર છે, એ જ જે છે ને મટી જાય. પછી છ દ્રવ્યમાં ભેદ ન રહે, દ્રવ્યના કોઈ પર્યાયમાં પણ ભેદ ન રહે, એના ગુણોમાં પણ ભેદ ન રહે. સમજાય છે ને? હાજી. કોઈ વસ્તુ છે એમાં પોતાનું પણ જે છે ને જે છે એ પણ છે, અને બીજાનું પણ જે છે ને એ પણ છે. બરોબર છે? તો પછી ભેદ ન રહે. એટલે આ મેન્શન કરવું એ બહુ જરૂરી છે. અને ન કરો તો દરેક વસ્તુની, બરોબર છે, અને દરેક પર્યાયની જે છે ને પોતાની જે ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી હોવી જોઈએ એ ન રહે. પછી એને જે છે ને પછી પર્યાય કેવું કે ન કેવું એ પણ પ્રશ્ન થઈ જાય. અને આખા લોકનો જે છે ને જેટલા પર્યાયો છે, એટલે આખા લોકમાં લોકનો પોતાનો જે પર્યાય એ પણ લોકમાં રહે છે, અને બીજાનો પર્યાય પણ નાસ્તિ રૂપે એ રહે છે. બરાબર છે? એ ધર્માસ્તિકા આદિથી રહિત જે અલોક છે એ પણ જે છે ને એ પણ સ્વપર પર્યાય વાળો છે, અને એ પણ જે છે ને કેવળ જ્ઞાનનો વિષય છે. એટલે કેવળ જ્ઞાન દ્વારા એ પણ જણાય છે. એટલે કેવળ જ્ઞાનની સર્વ જ્ઞાનમાં ઉત્કૃષ્ટતાને હવે કહે છે કે કેવળ જ્ઞાનથી શ્રેષ્ઠ શું છે? તો કે અન્ય કોઈ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન કેવું છે? તો કે સૌથી શ્રેષ્ઠ છે. તો પછી કેવળ જ્ઞાનથી અપ્રકાશિત બીજું જ્ઞેય હશે કે? એ છે ને ચલો મોટામાં મોટું જ્ઞાન છે, પણ છતાં પણ એમાં કંઈક બાકી રહી જતું હશે તો એ આશંકાને પણ દૂર કરવા માટે કહે છે કે કેવળ જ્ઞાનનો વિષય ન હોય એવી દુર્જ્ઞેય, બરોબર છે, કે મુશ્કેલીથી જાણી શકાય, કાં તો વધારે સૂક્ષ્મ છે માટે નથી જણાતું એવી કોઈ વસ્તુ નથી. કેમ કે સૌથી સૂક્ષ્મ જે છે ને એ જે કંઈ પણ છે એને જાણવાની પૂરી તાકાત એ કેવળ જ્ઞાનમાં છે, અને કંઈ બાકી રહી ગયું હોય એવું પણ નથી. બરોબર છે? જેમ જે છે ને એ અસ્થિકાય 5 છે, બરોબર છે, કાળને અસ્થિકાય નથી કીધું. તો 5 જે અસ્થિકાય છે એના સિવાય કોઈ છઠ્ઠી અસ્થિકાય હોય જેને જે છે ને કેવળ જ્ઞાનમાં ન જણાયું હોય
તો કે એવું નથી, કેમ કે કેવળ જ્ઞાનનો વિષય ન હોય તેવા અન્ય કોઈ પદાર્થ જે છે ને ન હોવાથી કેવળ જ્ઞાનનો વિષય ન બને એવો જે છે ને કોઈ પદાર્થ જગતમાં છે જ નહીં. માટે 5 જ અસ્થિકાયની જે છે ને પ્રતીતિ છે. અસ્થિકાય કેટલા છે? તો કે 5 જ છે. અને એને કેવળ જ્ઞાન જાણે છે અને એના તમામ પર્યાયોને પણ જાણે છે અને એની પણ ભૂત કે ભવિષ્યમાં એ કોઈ લિમિટ નથી, એટલે કે અનલિમિટેડ જાણે છે. બરોબર છે? બધા જ કોઈ રહી ન જાય એ રીતે કેવળ જ્ઞાનના પર્યાય શબ્દોને કહે છે કે કેવળ જ્ઞાન માટે પર્યાયવાચક જે શબ્દો છે કેવલ, પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ, વિશુદ્ધ, એ સર્વભાવ જ્ઞાપક, લોકાલોક વિષય, પછી એ નિરાવરણ અને અનંત પર્યાય, આ બધા શબ્દો કેવળ જ્ઞાનના એકાર્થક છે, એટલે એની ઓળખ આપનાર. તો એક એકનો જે છે ને એ પ્રોપર એ ડેફિનેશન હવે કહે છે કે કેવળ એટલે એક. બરોબર છે? કેવળ માટે કેવળ શબ્દ વાપર્યો ને એટલે શું? તો કે કેવળ જ્ઞાન એકલું જ છે. બરોબર છે? કાં તો આપણે પેલા જે છે ને જોઈ ગયા હતા કે કેવળ જ્ઞાનમાં આખું જગત એક ઉપયોગ રૂપ છે. આખા જગતને એક સાથે એક ઉપયોગ રૂપે જાણે છે. બરોબર છે? એટલે કેમ કે કેવળ જ્ઞાનની જે છે ને વિદ્યમાનમાં બીજા કેમ કે કોઈ કઈ બાકી જ નથી, તો બીજો કોઈ જ્ઞાન જે છે ને એનું કોઈ કામ જ નથી, એટલે બીજા કોઈ જ્ઞાનનો સંબંધ નથી હોતો, એટલે એ રીતે પણ એક છે અને એનો વિષય પણ જે છે ને એક જ છે. આખું જગત એના માટે ઉપયોગ રૂપે એક છે. પછી પરિપૂર્ણ છે, એટલે કેવળ જ્ઞાન બધી રીતે સંપૂર્ણ છે, કેમ કે એ ખંડશઃ હોતું નથી, એટલે કે તૂટેલું ફૂટેલું નથી કે આટલું જોયું ને આટલું ન જોયું ને એવું. અર્થાત પહેલાથી જ સંપૂર્ણ ઉત્પન્ન થાય છે, કાં તો તૂટેલું ઉત્પન્ન થયું એવું પણ નથી. પેલા થોડું ઉત્પન્ન થાય પછી વધતું જાય તો પછી કેવળ જ્ઞાન ન કહેવાય, કાં તો પરિપૂર્ણ ન કહેવાય. એટલે પરિપૂર્ણ શબ્દ વાપર્યું. અને અંતે સંપૂર્ણ થાય છે એમ તૂટેલું તૂટેલું જે છે ને વધતું વધતું સંપૂર્ણ થાય એવું નથી. પ્રગટ થાય એટલે પૂરેપૂરું જ થાય. કેવળ જ્ઞાનાવરણીય કર્મ જાય, બરોબર છે? બાકી બધા કર્મમાં કેવું છે ખબર છે? વધી શકે, ઘટી શકે છે ને. બાકી બધા જ્ઞાનમાં કેવું છે? વધી શકે ને ઘટી શકે એવું છે ને. પરંતુ આમાં એવું નથી. બરોબર છે? એ થોડુંક થયું અને વધ્યું એવું નથી. એકવાર કેવળ જ્ઞાનાવરણીય હટ્યું, બરોબર છે, એનું ક્ષયોક્ષમ વગેરે કશું નથી હોતું, માત્ર જે છે ને સીધું ક્ષય જ હોય છે. કેવળ જ્ઞાનાવરણીનો માત્ર ક્ષય જ હોય છે. એટલે કેવળ જ્ઞાન બધી રીતે સંપૂર્ણ છે અને તૂટેલું તૂટેલું કે થોડું થોડું વધતું જાય ઘટતું જાય એવું નથી, પરંતુ આખું જ થાય છે, એટલે પરિપૂર્ણ છે. અને પોતાની બાબતમાં પણ જે છે ને કેવું કે કમ્પ્લીટ છે, એમાં કઈ અધૂરું નથી. પછી સમગ્ર, બરોબર છે, એટલે કે અન્ય જ્ઞાનોથી અધિક છે. એટલે બાકી એટલે બધા જ વિષયોને કોઈ બાકીના જ્ઞાનમાં જે વિષયો રહી ગયા હોય એ બધા વિષયો પણ, બરોબર છે, પણ કહું છું એટલે કે એ પણ જાણી શકીએ ને આ પણ જાણી શકીએ, એટલે એને ગ્રહણ કરવા વાળું હોવાથી કેવળ જ્ઞાન સમગ્ર છે. પછી અસાધારણ છે, બરોબર છે, કેમ કે એ બાકી જે છે ને જ્ઞાનો એના કરતા એની તુલ્યતા ન થાય. એટલે ક્ષાયિક હોવાથી મતિ જ્ઞાન આદિ જ્ઞાનોની તુલ્ય ન હોવાથી, કેમ કે બાકી બધા જ્ઞાનો ક્ષયોપશમ છે અને આ ક્ષાયિક છે, એટલે બાકી બધા કરતા બાકી બધામાં જે કોમન છે એના કરતા આમાં એક વિશેષતા એ છે કે એ ક્ષાયિક જ હોય છે અને બાકી કોઈ જ્ઞાનો ક્ષાયિક હોઈ શકતા નથી, એટલે એમાં વિશેષતા હોવાના કારણે સાધારણતા નથી, એટલે અસાધારણતા છે. પછી આગળ કહે છે કે નિરપેક્ષ છે, એટલે ઉત્તમ જે છે ને આમ જે છે ને કેવું છે કે બીજા કોઈ પ્રકાશની જેમ મતિ જ્ઞાનમાં કેવું છે કે લાઈટ વગેરે હોય તો દેખાય, પછી સ્પર્શમાં પણ એવું છે કે સંપર્ક થાય, દૂર હોય તો ન જે છે ને જાણી શકાય. આવા જે છે ને એ બીજા કારણોની ક્યાંય ને ક્યાંય જરૂર પડે છે. જ્યારે કેવળ જ્ઞાનમાં જે છે ને ઇવન અવધિ જ્ઞાનમાં પણ જે છે ને ઉપયોગ મૂકો, વિચારો પેલા તો મારે આ જાણવું છે, એ બધું જ લાગે. એટલે કોઈને કોઈ જે છે ને પૂતગલની સહાય લેવાની જરૂરત પડશે. આમાં કોઈ સહાય લેવાની જરૂરત નહીં પડે, કેમ કે એ પોતે જ જે છે ને એ જ્ઞાન સ્વરૂપ એ સ્વાભાવિક રીતે છે. એટલે ઉત્તમ બોધ સ્વરૂપ હોવાના કારણે, કેવો બોધ કે ઉત્તમ, એટલે સૌથી બેસ્ટ બોધ છે અને એ જે છે ને પોતે જ પૂરેપૂરું છે. એટલે સૂર્ય જે છે ને એને શું કહેવાય કે સૂર્ય આદિના પ્રકાશની જે છે ને એને જરૂરત ન પડે જાણવા માટે કોઈ પણ, એટલે બીજા કઈ પ્રકાશની કે કોઈ સારાની જરૂરત ન પડે, અપેક્ષા ન રાખે, એટલે નિરપેક્ષ છે. પછી વિશુદ્ધ છે, કેમ કે
એમાં જે છે ને આવરણોનો છાંટો પણ નથી. સૌક્ષમમાં તો જે છે ને કેવું હોય કે સ્ટ્રગલ પણ હોય અને એમાં જે છે ને આવરણોથી લગાતાર એને ધકેલવું પડે અને એ પણ જે છે ને પૂરેપૂરું જ્ઞાન ન જ કરી શકે, કંઈક બાકી રહી જાય એટલે અશુદ્ધિ સાથેનું છે. જ્યારે આમાં તો કોઈ આવરણ રહ્યું જ નથી એટલે એકાંતે પૂરેપૂરું નિર્મળ છે. બરાબર છે. પછી એ સર્વ ભાવ જ્ઞાપક છે, એટલે કે બધા જ ભાવોને એ જે છે ને જાણનાર છે. કેવળ જ્ઞાન ધર્માસ્તિકા આદિ સર્વ દ્રવ્યોની અને એના જેટલા પર્યાયો છે બરોબર છે એ બધાની પ્રરૂપણા કરનાર છે. એટલે વચન દ્વારા નહીં પરંતુ પોતાને, એટલે કે જણાવે છે બધા જ દ્રવ્યોના બધા જ પર્યાયો એ જણાવે છે. કેમ કે કેવળ જ્ઞાનથી તેવા પ્રકારની એ જે છે ને શું કહેવાય કે ધર્માસ્તિકા આદિ ને પ્રકાશિત કરનારી દેશના થાય છે. બરોબર છે. જાણે છે એટલે જણાવે પણ છે. પછી એ લોકાલોક વિષય એટલે લોક ને અલોકમાં રહેલી બધી જ વસ્તુઓનો જે છે ને વસ્તુઓને એ વિષય કરવાથી કેવળ જ્ઞાન લોકાલોક વિષય છે. બરાબર છે. લોકમાં અને અલોકમાં જે પણ રહેલું છે અલોકમાં આમ જોવા જઈએ તો શું છે તો કે એ આકાશ છે. બરાબર છે. પછી કાળ છે કે નહીં? અલોકમાં કાળ છે કે નહીં? વર્તના રૂપે નથી ને? તો એ અપેક્ષા એ છે ને, અપેક્ષા એ નથી. બરાબર છે. કેમ કે એ અલોક છે એમાં જે આકાશ છે એ આકાશ એ હર ક્ષણે એ ટકે છે ને, હર ક્ષણે ટકે છે એટલે પોતાના સ્વભાવમાં વર્તે છે કે નહીં? પોતાનો જે સ્વભાવ છે એમાં વર્તે છે અને કોઈક જગ્યા માંગે તો એને દેવા તૈયાર છે. આ તો કોઈ વસ્તુ ત્યાં આવતી નથી કેમ કે ધર્માસ્તિકા ત્યાં નથી. ધર્માસ્તિકા નહીં હોવાના કારણે કોઈ વસ્તુ ત્યાં પહોંચતી નથી, બાકી તો એ જગ્યા આપવા તૈયાર જ છે. એટલે એની જે પોટેન્શિયલ છે એ અહીંયા જે છે ને હા એ શું કહેવાય કે વ્યક્ત નહીં પરંતુ અવ્યક્ત વર્તના તો ત્યાં છે જ ને. પોતે પોતાની શક્તિ એક્સપ્રેસ નથી કરી શકતો કેમ કે ત્યાં એને એક્સપ્રેસ કરવા માટે જે બીજા દ્રવ્યો લાગે જગ્યા આપવા માટે એવું જે છે ને બનતું નથી. એટલે એ પોતાના એમાં વર્તે છે અને વર્તે છે અને હર ક્ષણ એની વર્તી જ રહી છે કે કોઈ ક્ષણમાં જે છે ને એમાં કેપેસિટી કે એબિલિટી છે ને કોઈમાં નથી એવું તો નથી. બરોબર છે. એટલે એ રીતે એબિલિટી રૂપે એ વર્તના ત્યાં છે અને એને જે છે ને શું કહેવાય કે કાળ કહી શકાય. પછી બીજા એંગલ થી કહીએ આપણે બહુ કોઈ જગ્યાએ વાત થઈ હતી આપણી કે કઈ રીતે તો કે જે છે ને એ લોકમાં જે પ્રવૃત્તિ થતી હોય બરોબર છે એના કારણે એ અલગનો કાળ જે છે ને નક્કી થઈ શકે. સમજાય છે? લોકમાં પ્રવૃત્તિ થતી હોય એના આધારે ઉપચારથી એ અલોકનો કાળ નક્કી થાય. જેમ જે છે ને એ લોક પેલા ક્ષણે આવું છે પછી બીજા ક્ષણે આખો લોક બદલાય જ છે ને, હર ક્ષણે બદલાય છે. બરોબર છે. તો પેલા ક્ષણે જે લોક જેવો લોક હતો બરોબર છે ત્યારે જે છે ને શું કહેવાય કે એ આવા લોકની નિકટ રહેલો અલોક કે આવા લોકને રાખનાર અલોક, રાખનાર તો ન કહેવાય પણ બાજુમાં રહેલું જે છે ને અલોક પછી બદલી જાય તો જે છે ને હવે આવા જે છે લોકની બાજુમાં રહેલું અલોક. તો આ રીતે જે છે ને અલોકના પણ પર્યાયો પાડી શકાય છે ને. સમજાય છે? પેલા આવા લોકની બાજુમાં રહેલું હવે આવા લોકની બાજુમાં રહેલું છે તો આ રીતે અલોકના પર્યાય પડ્યા કે નહીં? એટલે ચેન્જીસ લોકમાં થયા. ચેન્જીસ લોકમાં થયા પણ હા, એના પણ આધારે એને કમ્પેર આઈડેન્ટિટી કર્યું અલોકની અલોક પણ સાથે. હા ઓકે. જેમ છે ને તમારા ઘરમાં કોઈ ફર્નિચર ચેન્જ ન થાય એમને એમ હોય પછી તમે પણ એને જ હોવ. આ તો વ્યવહારની ખાલી એક્ઝામ્પલ આપું. અને તમારા પડોશી છે તો એ જે છે ને એ પડોશી એ બદલી ગયા. પેલા જે છે ને એ પડોશી સમજો કે કોઈ જે છે ને તમે રહેતા હો તમે ગુજરાતી છો, તમારા જે છે ને પડોશી પેલા પંજાબી હોય પછી થોડાક ટાઈમ પછી જે છે ને એ બીજા ગુજરાતી રહેવા આવ્યા
પછી થોડાક ટાઈમ પછી જે છે ને એ કચ્છી રહેવા આવ્યા, પછી મારવાડી રહેવા આવ્યા. તો તમે એને એ જ છો, છતાં પણ જે છે ને એ પાડોશી ફર્યાના કારણે એક જાતની તમારી આઈડેન્ટિટી બદલાય. કે કોઈને પૂછો તો કે જે છે ને પેલે માળે આ ગુજરાતી લોકો છે એની બાજુમાં રહેલા આ લોકો, પછી એ જે છે ને ફરી ગયા તો કે જે છે ને આ મારવાડી રહે છે એની બાજુમાં રહેલા. તમારી આઈડેન્ટિટી ફરી કહેવાય કે નહીં? અચ્છા. હા, બરાબર. તમારામાં નથી, હમ. પણ તમને ઓળખવા માટે શબ્દો બદલ્યા કે નહીં? હમ. તો એ જ રીતે લોકમાં ફેરફાર થાય એના આધારે જે છે ઉપચારથી આ રીતે એ શું કહેવાય કે અલોક બદલ્યું કહેવાય. એટલે એ રીતે અલોકના તમને એ પર્યાયો મળશે. અને એ રીતે ઉપચારથી કાળનો જે છે ત્યાં વ્યાપાર છે. સીધો વ્યાપાર નથી, કેમ કે ત્યાં એ કઈ ફેરફાર થતા નથી સીધા. બરાબર છે. એટલે કોઈ કે જે છે ને અલોકમાં કાળ છે તો એ ખોટું નથી, ને કોઈ કે અલોકમાં કાળ છે એટલે નથી તો એ ખોટું નથી, ને છે તો એ ખોટું નથી. બરાબર છે. અપેક્ષાએ છે, અપેક્ષાએ નથી. જેમ આપણે કહીએ ને કે મોક્ષમાં અપેક્ષાએ કાળ છે ને અપેક્ષાએ નથી, એના જેવું છે. પછી નિરાવરણ. હા, એ લોકાલોક વિષય છે. બરોબર છે, બધાને જાણે છે. અને હવે નિરાવરણ એટલે કોઈ આવરણ નથી. બરોબર છે, કેમ કે બધા આવરણ જેટલા હતા એનો ક્ષય થઈ ગયો છે. બરોબર છે. સર્વ આવરણનો ક્ષય થવાના કારણે જાણવા માટે જે આવરણ લાગે એ બધા ક્ષય થયા. એટલે સર્વ વસ્તુને જાણવાનું, જે જણાવવાના કે જાણવાના એ સ્વભાવ વાળું એ પોતે છે, એના કારણે નિરાવરણ છે. અને પછી અનંત પર્યાય ખ્યાલ આવે છે કે જ્ઞેય એનો શું છે તો કે અનંત પર્યાયોને જાણે છે. બરોબર છે. જ્ઞેય અનંત હોવાના કારણે એ કેવળ જ્ઞાન અનંત પર્યાય વાળું, અને અનંત પર્યાયથી શું લેવાનું કે અનંત પરિમાણ. પરિમાણ એટલે અમાઉન્ટ. જેટલી વસ્તુઓ એ જાણે છે એનો અમાઉન્ટ, એનો ફિગર કેટલો છે તો કે અનંતમાં છે. આ બધા શબ્દો કેવળ જ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. હવે અવતરણિકા કરે છે કે એક જીવમાં એકી સાથે આ મતિ જ્ઞાન વગેરે માંથી કેટલા જ્ઞાન હોય એને બતાવે છે. અને એ રીતે ટીકામાં પણ એ જ વસ્તુ થોડુંક વિસ્તારથી કીધું કે અન્ય સૂત્રની પ્રસ્તાવના માટેનો જે છે ને ગ્રંથ છે. એટલે અત્રાનો અર્થ પૂર્વવત છે, અર્થાત પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે એ છે ને એવો અર્થ છે. એટલે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે એવો અર્થ છે. હમણાં જ વિસ્તારથી પ્રકાશિત કરેલું જે, એટલે આગળની સૂત્રની જે છે ને એ પ્રસ્તાવના બતાવવા માટે જે આ ગ્રંથ, ગ્રંથ એટલે આ શબ્દો છે. હમણાં જે શબ્દો છે એ આગળની પ્રસ્તાવના માટે બતાવે છે. એમાં પ્રશ્ન છે. શું પ્રશ્ન છે તો કે હમણાં તમે વિસ્તારથી જેની પ્રકાશના કરી, પ્રકાશિત કર્યું, શું તો કે મતિ જ્ઞાન વગેરે એ 5 જ્ઞાનો છે એમાંથી એક કાળે એક સાથે, બરોબર છે, પ્રમાતા અર્થાત જ્ઞાન કરનાર કોઈ એક જીવ હોય, એક જીવમાં એક સાથે જે છે ને એ વધારેમાં વધારે કેટલા જ્ઞાન થાય એકી સાથે, બરોબર છે, એની વાત કરે છે. તો અહીં જે છે ને કહેવાય છે એવો ઉલ્લેખ પ્રત્યુત્તર આપવા સંબંધિત છે, અર્થાત અહીં પ્રત્યુત્તર કહેવાય છે કે એક જીવને એકી સાથે, બરોબર છે, એ વધારેમાં વધારે જે એક જ્ઞાન હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે કે 4 હોઈ શકે, પણ 5 જ્ઞાન એક સાથે ન હોય. બરોબર છે. ચાલો, એક કઈ રીતે કે જેને કેવળ જ્ઞાન હોય કેવળ એને બાકીના 4 ન હોય. પછી 2 કઈ રીતે મતિશ્રુત. કે આ મોટા ભાગે એ બધા જીવોને એવું જ છે કે મતિને શુદ્ધ જ્ઞાન છે, અવધિ જ્ઞાન, મને પ્રેમ કેવળ જ્ઞાન નથી. પછી એ 3 કઈ રીતે તો કે કોઈને મને પ્રયોગ જ્ઞાન થયું હોય, કાં તો કોઈને અવધિ જ્ઞાન થયું, બેમાંથી એક થયું હોય સમજો તો મતિશ્રુત તો હતું જ, એમાં અવધિ કે મને પ્રયોગ એડ થાય, બેમાંથી એક, તો 3 જ્ઞાન થાય. અને 4 જ્ઞાન કઈ રીતે તો હજી કે કેવળ જ્ઞાન બાકી છે ને બાકીના 4 થઈ ગયા છે. બરાબર છે. હવે
ચાર જ્ઞાન હોય એનો અર્થ એ નહીં કરવો કે ચારેય જ્ઞાનનો ઉપયોગ એક સાથે થાય. ઉપયોગ તો ચારેયમાંથી એકાદનો જ હોય. એક. બરોબર છે, પણ એમાં ક્ષયોપશમ ચારેયનો છે. બરોબર છે, એટલે શું કે શક્તિ ચારેયની છે. બરોબર છે, અને હમણાં ઉપયોગ કરે તો કરવો હોય તો કરી શકે એમ છે, પણ ચારેયનો એક સાથે ઉપયોગ, ચારેયનો શું 3 નો કે 2 નો ઉપયોગ તો એકાદનો જ થાય. બરાબર છે. હવે ભાષ્યાર્થમાં કે મતિ જ્ઞાન આદિ પ્રથમથી આરંભીને એટલે કે શરૂઆતથી 4 સુધી એકી સાથે જે છે ને એક જીવમાં એ ભાજ્ય છે, એટલે કે વિકલ્પ કરવા યોગ્ય છે, એટલે ભજના યોગ્ય છે. આ પ્રમાણે કે કોઈક જીવમાં એક જ્ઞાન હોય, કોઈમાં 2 હોય, કોઈમાં 3 હોય, કોઈમાં 4 હોય. શુદ્ધ જ્ઞાન તો અવશ્ય મતિ જ્ઞાનની સાથે હોય જ, એટલે એ રીતે એક નહીં થાય ક્યારે પણ. શુદ્ધ કે મતિ એવી રીતના એ રીતે થઈ જ નહીં શકે, એટલે એ બે સાથે હોય. કેમ કે શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક હોય છે, અને જેને મતિ જ્ઞાન હોય તેને શુદ્ધ જ્ઞાન હોય કે ન પણ હોય. જેને મતિ જ્ઞાન હોય તેને શુદ્ધ જ્ઞાન હોય કે ન પણ હોય. બરોબર છે, એટલે એમાં પણ જે છે ને કેવું કે એની શુદ્ધ એ કેપેસિટી હોય. પાછું ખાલી ઉપયોગમાં જે છે ને મતિ જ્ઞાન હોય, જેને શુદ્ધ જ્ઞાન કર્યું હોય એને પેલા મતિ જ્ઞાન કર્યું જ હોય એમ, અને જેને મતિ જ્ઞાન કર્યું હોય એને પેલા શુદ્ધ જ્ઞાન કર્યું હોય એવું જરૂર નથી. રાઈટ નાઉ પ્રશ્ન કરે છે કે કેવળ જ્ઞાન હોય ત્યારે પૂર્વના મતિ જ્ઞાન વગેરે જ્ઞાનો હોય કે ન હોય. બરોબર છે, તો એમાં થોડાક મતાંતરો છે, એ આપણે જોઈએ કે આ વિશે કેટલાક આચાર્યો કહે છે કે કેવળ જ્ઞાન હોય ત્યારે 4 જ્ઞાનનો અભાવ નથી હોતો, કિંતુ કેવળ જ્ઞાનથી પરાભવ પામી જવાના કારણે ઇન્દ્રિયોની જેમ સ્વકાર્ય કરવા સમર્થો બનતા નથી. બરાબર છે, એટલે શું કે કેવળ જ્ઞાન છે એની અંદર બાકીના જ્ઞાનો સમાઈ ગયા છે. બરાબર છે, કે જેમ છે ને એ વાદળ રહિત આકાશ હોય, તેમાં સૂર્યનો ઉદય થાય. બરાબર છે, સૂર્યનો ઉદય થાય ને તો સૂર્યના ઉદયના કારણે શું થાય, તો કે અગ્નિ હોય કે મણિ છે કે ચંદ્ર છે, અંધારામાં જે છે ને આ બધા ચમકે, પણ સૂર્યનો પ્રકાશ થાય તો આ બધાની ચમક જે છે ને એમાં જ એના પ્રકાશમાં એવી ભળી જાય કે એની સ્પેશિયલ ચમક ન દેખાય, એટલે પોતાના પ્રકાશ માટે અસમર્થ બની જાય. બરાબર ને, ખ્યાલ આવે છે? એ જ રીતે કેવળ જ્ઞાન કેવું છે, તો કે સૂર્ય જેવું છે, અને બાકી બધા જે છે ને એ અગ્નિ મણિ કે ચંદ્ર નક્ષત્ર જેવા છે. તો એનો જે છે ને પ્રકાશ એમાં જે છે ને એ અંદર ભેગો થઈ જાય, એમાં પોતાનું જે છે તેજ બતાવી ન શકીએ, પ્રકાશિત ન કરી શકે. એ જ રીતે કેવળ જ્ઞાન થાય ત્યારે બાકીના જ્ઞાનો એ જે છે ને નથી એવું નથી, પણ પોતાનું સામર્થ્ય બતાવી નથી શકતા, અને સામર્થ્ય ન બતાવી શકે માટે હવે એને જ્ઞાન કેવું કે ન કેવું એ આપણે નક્કી કરવાનું. તો પછી અપેક્ષા એ કહી શકાય, અપેક્ષા ન કહીએ તો ચાલે. અને કેટલાકો કહે છે કે અપાય સદ્દ્રવ્યતાના કારણે મતિ જ્ઞાન છે. બરોબર છે, આપણે પેલા જોઈ ગયા. અને શુદ્ધ જ્ઞાન છે એ મતિ જ્ઞાન પૂર્વક છે, એટલે એમાં પણ અપાય સદ્દ્રવ્યતા તો લાગશે પૂર્વ ભૂમિકા રૂપે. અવધિ જ્ઞાન ને મને પર જ્ઞાનમાં એવું નથી. બરોબર છે, એટલે એનો વિષય રૂપી દ્રવ્યો છે. તેથી આ 4 જ્ઞાનો કેવલીને હોતા નથી. કેમ કે કેવલીને જે છે ને ખાલી રૂપીનો વિષય હોય એવું કઈ નથી. બરોબર છે, કે પર્ટિક્યુલર રૂપીને જાણે તો એવું કેવલીને નથી, બધાને જાણે છે. પર્ટિક્યુલર મનને જ જાણે એવું પણ કેવલીને નથી, બધાને જાણે છે. અને અપાય સદ્દ્રવ્યતા જે છે ને કેવલીના જે છે ને જ્ઞાનમાં એ કારણ નથી, એટલે એક 4 જ્ઞાનો નથી એમ કહીએ તો ચાલે. કેમ કે બધાની વ્યાખ્યા પકડીને ચાલો તો એ કેવળ જ્ઞાનમાં નહીં ઘટે. બરોબર છે, કેમ કે અવધિનો અર્થ જ જે છે ને કે લિમિટમાં રહીને રૂપી દ્રવ્યોને જાણે. બરાબર છે, એવું કેવલીને નથી, એને તો અનલિમિટ આવી ગઈ. બરોબર છે, એટલે પ્રોપર પ્રિસાઇઝ વ્યાખ્યા પકડીને ચાલો તો એ કેવળ જ્ઞાનમાં નહીં ઘટે. હા, એ પ્રિસાઇઝ વ્યાખ્યાનો કેવળ જ્ઞાનની અંદર અંતર્ભાવ કરવો હોય તો અલગ વસ્તુ છે. જેમ આપણે તમે કહો કે જે છે ને ઇન્દ્રિયની સહાયથી થતું જ્ઞાન, તો કેવળ જ્ઞાનની ઇન્દ્રિયથી સહાયથી નથી થતું કઈ. ઇન્દ્રિયની સહાયથી નથી થતું, એને તો સીધે સીધું જ થાય છે. બરોબર. હા, પણ જે જ્ઞાન થાય છે એ કેવળ જ્ઞાનનો અંશ છે, એ રીતે કહીએ તો અલગ વસ્તુ છે. બરોબર છે,
આટલી વાત કીધી એટલે બે મતો જે છે ને આ રીતે લેવાના અને બંને જે છે ને અપેક્ષા છે અલગ અલગ, બીજું કઈ નથી. અને બીજું કહે છે કે મતિ જ્ઞાન આદિ 4 જ્ઞાનોમાં એ ક્રમશઃ ઉપયોગ પ્રવૃત્તિ છે, એકી સાથે નહીં. ક્રમશઃ એટલે શું? તમારે જે જ્ઞાન કરવું હોય એમાં ઉપયોગ રાખવો પડે, એક સાથે નથી. બરોબર છે. અને કેવળ જ્ઞાન કેવળ દર્શન વાળા કેવલી ભગવંત છે એને એકી સાથે બધા જ ભાવોને ગ્રહણ કરનારા અને નિરપેક્ષ એવા કેવળ જ્ઞાન અને કેવળ દર્શનમાં પ્રત્યેક સમયે ઉપયોગ વર્તે છે. સમજાય છે? હર સમયે જે છે ને એમને કેવળ જ્ઞાન દર્શનમાં એમનો ઉપયોગ બધા પદાર્થોમાં રહે છે. એટલે એમને ઉપયોગ મૂકવો પડે છે એવું નથી, ઉપયોગ સદા છે જ. જ્યારે બાકીમાં જે છે ને ઉપયોગ મૂકવો પડશે અને એમાં જે છે ને થોડુંક સ્ટ્રગલ લાગશે, એવું અહીંયા નથી, કેમ કે સહજતાથી થશે. હજી આગળ કે છે કે પૂર્વના 4 જ્ઞાનો ક્ષયોપશમથી થાય છે, જ્યારે કેવળ જ્ઞાન ક્ષયથી થાય છે. એટલે એ ભેદ છે. એટલે એ રીતે પણ એક ન કહીએ તો ચાલે. એટલે કેવળ જ્ઞાનીને બાકીના જ્ઞાનો નથી એમ કહીએ તો ચાલે. બરાબર છે. અને એનાથી જે છે ને એક જાતનું ન ગણો તો એ ઉલટાનું વધારે શોભે અને અંતર્ભાવ કરો તો એ અલગ રીતે શોભે. એટલે જેમ જે છે ને લેવું એમ લઈ શકાય. ખ્યાલ આવે છે? હવે આ એ પૂરું થયું કેવળ જ્ઞાનનું. અને હવે આગળની જે છે ને એ ટીકા અચ્છા હજી ચાલે છે. ટીકામાં એનો વિસ્તાર કરેલો છે. બરોબર છે. આપણે ભાષ્ય જોઈએ. ચાલશે. એ ટીકા નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો પ્રણામ. 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 પ્રણામ.